ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો। જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે। જંબુસરના મગરાટ ગામની ગૌચર જમીન બચાવાશે। હાઈકોર્ટનો ભરૂચ કલેક્ટરને કડક આદેશ। સેફ એન્વાયરો પ્રાઇવેટ લિમિટેડ કંપનીને મોટો ઝટકો। જંબુસર મામલતદાર NS વસાવાએ રસ્તો બંધ કરી હાઈકોર્ટના આદેશનું પાલન કર્યું। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મગરાટ ગામની ગૌચર જમીન વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન માટે રસ્તા તરીકે ગેરકાયદેસર વપરાઈ રહી હોવાના મામલે ગુજરાત હાઈકોર્ટે ગતરોજ તારીખ 12/9/2025 ના રોજ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો હતો। મુખ્ય ન્યાયમૂર્તિ સુનીતા અગ્રવાલ તથા ન્યાયમૂર્તિ DN રેની દ્વિખંડ પીઠે કલેક્ટર ભરૂચને તાત્કાલિક તપાસ કરવાનો આદેશ આપ્યો છે। સાથે જ કંપનીને ગૌચરની જમીનનો રસ્તો તરીકે ગેરકાયદેસર વપરાઈ રહી હોવાના મામલે ગુજરાત હાઈકોર્ટે ગતરોજ તારીખ 12/9/2025 મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો હતો। મુખ્ય ન્યાયમૂર્તિ સુનીતા અગ્રવાલ તથા ન્યાયમૂર્તિ DN રેની દ્વિખંડ પીઠે કલેક્ટર ભરૂચને તાત્કાલિક તપાસ કરવાનો આદેશ આપ્યો છે। સાથે જ કંપનીને ગૌચર જમીનનો રસ્તા તરીકે ઉપયોગ કરવાથી તરત જ રોકવા કલેક્ટરને સૂચના આપવામાં આવી છે। અદાલતે જંબુસર તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવેલી 2 ફેબ્રુઆરી 2024ની મંજૂરીને કલેક્ટરની સત્તા વગર ગેરકાયદેસર ગણાવી અદાલતે નોંધ્યું છે કે ગૌચર જમીન ગામના લોકો તથા પશુઓ માટે અતિ મહત્વપૂર્ણ છે, જેથી લોકો ત્યાંથી વાહન વ્યવહાર થવાથી જીવને જોખમ ઊભું થાય છે। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ GPCBને કંપનીની કામગીરીની તપાસ કરી અહેવાલ રજૂ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે। કલેક્ટર ભરૂચે 24 કલાકની અંદર પાલનનો અહેવાલ હાઈકોર્ટમાં રજૂ કરવો ફરજિયાત રહેશે, જેને લઈને આજરોજ જંબુસર મામલતદાર દ્વારા વહેલી સવારે 5 વાગ્યાથી જ કંપનીનો ગૌચર માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે। કેસની આગામી સુનાવણી 3 ઓક્ટોબર 2025ના રોજ રાખવામાં આવી છે। હાઈકોર્ટના આદેશથી હવે કલેક્ટરની તપાસ અને GPCBનો રિપોર્ટ પર આગળની કાર્યવાહી આધારિત રહેશે। યાકુબ પટેલ, ભરૂચ। મારું નામ મુકેશ કુમાર ભાઈલાલભાઈ સિમલ છે। હું મંગળાત ગામનો ખેડૂત ખાતેદાર છું। અમારે 2 વર્ષથી આ કંપની સાથે લડત ચાલે છે અને અમારે કલેક્ટર સાહેબનો નામંજૂર હુકમ કરવાથી અમે હાઈકોર્ટના દ્વાર ખખવાડવા પડ્યા। જ્યારે હાઈકોર્ટની 12 તારીખ હતી અમારે, તે 12 તારીખમાં એમને જજમેન્ટ આપ્યું છે કે જે ગૌચરની જમીનમાંથી જે રસ્તો જતો હતો એને બંધ કરવાનો હુકમ કરેલ છે। મારું નામ મકવાણા ભારતભાઈ રમણભાઈ છે। હું મંગળાત ગામનો રહેવાસી, તાલુકો જંબુસર, જિલ્લો ભરૂચનો વતની છે। હું ખેડૂત ખાતેદાર છે। હવે મંગળાત ગામે સેફ એન્વાયરો કંપની આવી છે, જે 2021થી વેસ્ટનું કામ કરે છે। આપણે ગુજરાત રાજ્યમાંથી અને ગુજરાતના બાંડા રાજ્યમાંથી જે ભીનો અને સૂકો કચરો કેમિકલ છે એ લાવી અને તલાવ બોઈને એમાં નાખે છે અને જેનું કેમિકલનું પાણી બહાર નીકળે છે એ બાજુમાં 2-3 તળાવ બનાવ્યા છે, એ તળાવમાં જાય છે। હવે ચોમાસા જેવી ઋતુમાં વરસાદ થવાથી એમનું તળાવ 5, 6, 7 તારીખમાં તૂટી ગઈને આ વખત વરસાદ વધારે પડવાથી રેલનું પાણી ગામમાં ઘૂસ્યું તો કાંચ મારફતે નદીમાં ગામ તરફ આવતું પાણી આખા ગામમાં લાલ પાણી ફેલાઈ ગયું હતું, જેથી લોકોને હાથ પગે ચેર આવે છે અને લગભગ અંદાજે 10 તો કેન્સરના કેસ અમારા ગામમાં ખલાસ થઈ ગયા છે। હાલમાં 1-2 ચાલુ છે। એટલે આમ આપણે જોઈએ તો આપણા શરીર પર પણ એની અસર પડે છે। શરીર તો શું જો પણ આ ખેડૂતોને મોંઘી પાક જમીન છે, ફળદ્રુપ જમીન છે, એ હોત પણ ખરાબ થઈ જવા બાજી। હવે આ વિશે અમે વારંવાર છેલ્લા 2-3 વર્ષથી GPCBના અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને આવે છે, સેમ્પલ લઈ જાય છે, અમને કંઈ રિપોર્ટ આવતા નથી અને એમની કંપની સાથે મિલીભગત છે। હવે આગલું શું કરે છે ખબર નહીં, અમને સાચું કારણ મળતું નથી। એક વખત એમને ક્લોઝર આપી હતી, ત્યાર પછી કંપનીનું પાણી પાછું અમને 5-6 તારીખમાં તલાવ ફાટી ગયો, આખા ગામમાં ફર્યું, ખેતીની જમીન એટલે ખેડૂતોના પાક નિષ્ફળ થઈ ગયા અને ખેડૂતોને એ લોકો કંઈ વળતર આપતા નથી। તો ખેડૂતોને નમ્ર પડે છે કે આ કંપનીનો જે રેશિયો છે 10 કિલોમીટર હવાનું પ્રદૂષણ થાય છે, તો 10 કિલોમીટર સુધીના ખેડૂતોને વળતર આપવું જોઈએ, નહીં તો કંપની બંધ થવી જોઈએ કોઈ બી સંજોગોમાં।